कोई बताओ, तो रक्षाबंधन है तो बहन से छुपने का कैसे कोई ट्रिक बताओ। यहाँ पे का एक ट्रांसफॉर्मेशन वीडियो जो मैंने निकाला है, ठीक है, और मेरे को पता भी नहीं था कि मैंने वैसा कुछ निकाला है। उसमें मेरे फेस का फैट दिख रहा है बहुत ज़्यादा। एंड उसके बाद 3-4 महीने बाद भी मैंने यहीं से रिकॉर्ड किया विदाउट इवन नोइंग कि ऐसा कुछ मैंने पहले रिकॉर्ड किया था। तो बस मैं ऐसे ही 2-3 महीने पहले का अपना वीडियोस देख रहा था। आज गुजराती ब्लॉग हुए एंड आई फक दिस शिट अप बिकॉज नाउ आई रिमेंबर कि आज का ब्लॉग गुजराती में होना चाहिए। एंड या नाउ इट स्टार्ट स्पीकिंग गुजराती ओके। तो मैंने खबर पर नहीं અને મેં રેકોર્ડ કર્યું અને મેં ટ્રાન્સફોર્મેશન કાઇન્ડ ઓફ એક રીલ બનાવ્યું અને મેં નાખ્યું પણ નહીં. લાઈક મારો ફેક આઈડીમાં મેં અપલોડ કરીને રાખીએ. ઇન કેસ અગર મારામાં દમ આવશે તો હું થોડાક દિવસમાં નાખી દઈશ, યા ખબર નહીં, જોઈએ કેટલી વાર લાગે. એટલે મેં હમણાં કહું છું અહીંયા બિકોઝ તાકી જેટલા દિવસ હું અહીંયા કહેતો રહીશ તો ખબર પડશે ને કે હું કેટલું ડીલે કરતો જાઉં છું. ખબર નહીં. लाइट दिखे तो फ्लेक्स करो पड़े हैं. मैंने समझावा है कि लोग बोले कि वो फास्ट गुजराती बोला है. मैंने खबर नहीं कि ट्रू है कि नहीं, बट હું જાણું છું એવું નથી કરતો. ઇટ્સ જસ્ટ કે મારું એ નેચરલ છે. બટ હા, હું મારા વિડીયોઝ અગર એડિટ કરું તો મને ખબર પડી કે ભાઈ હું કઈ વધારે ફાસ્ટ બોલી ગયો. તો ઇન શોર્ટ હું ફાસ્ટ બોલું. યસ. હરેક દિવસ એક હર્ડલ છે કાઇન્ડ ઓફ બિકોઝ હું બહુ લેટ સુવા જાઉં છું. આ મારા તરફથી આઈ મીન એંગલ બહુ ખરાબ છે, બધું લાઇટિંગ બેકગ્રાઉન્ડ બધું ખરાબ છે, બટ મારું પ્યાર તારી માટે સાચું હતું. એક્સેપ્ટ કરી લે પૂજા. પૂજા એનું નામ નતું એડજસ્ટ ક્યાં કાંઈ તો નામ લેવું હતું. પૂજા એવો વરે રી કરી. આ જો ભલે અહીંયા લાઇટિંગ બેકગ્રાઉન્ડ બધું ખરાબ છે, લેકિન મારું પ્રેમ તારી માટે હંમેશાથી સાચું હતું. લોરેન, મારી લોરેન તવડી મારી પ્યારથી એને આમ બોલાવતો. એકવાર મેં એક અંધી છોકરીને પ્રપોઝ કરી હતી આઈ લવ યુ. એને વગર જોઈ કીધું કે ઘોષીને શકલ જોઈ તારી. એ દિવસથી મેં ક્યાંય કોઈ છોકરીથી વાત નહીં કરી. જવાના પહેલાં થોડીક ચરબી જોઈ લો. જવાના પહેલાં થોડીક ચરબી જોઈ લે. જે પણ છોકરી જોઈ છે આ તારા મોડા જેટલું છે. અમે પહેલાં પણ કરી, આ ત્રીજી વાર કહું રાઈતના બક્ષરી. દેખાય રૂ અમારું ફેવરેટ પોઝ છે ભાઈ. હવે લાઇટિંગ સારી તો હવે મોટો લાગશે, અહીંયા જોઈ લેજો. અમારું ફેવરેટ પોઝ છે. લાઈક ફોર નાવ ઇટ ઇઝ ફેવરેટ બિકોઝ લાઇટિંગમાં બહુ સારું લાગે. આ છે આપણું વજન મશીન, ઠીક છે. એવરી સિંગલ ડે હું સવારના પોતાને વેઇ કરું. ફૂલ ઓફ આપણે પૂરા દિવસ ખાધું રાઈટ, લાઈક કચરો નહીં, પ્રોટીન કાઇન્ડ ઓફ. તો જે છે એ રેગ્યુલર જે ખાઈએ આપણે એ જ પનીર સોયાબીન એક્સ વાય ઝેડ. આપણું વજન છે 84.10 રાઈટ નાવ, ઠીક છે. જોવું હલો. આને જ્યારે જીમ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે કેટલું હતું? 95.50. बंदा बोलता है मतलब वो मी समझो, मी फिर बाजू में ऐसा टाइप मी बोल रहा है, मतलब मैं बोल रहा हूँ, ठीक है, कि भाई एक दिन सब ठीक हो जाएगा. फिर एक दिन बोलते हैं तेरी प्रॉब्लम जितनी बड़ी है कि एक दिन में नहीं हो पाएगा. समझ रहा है ना क्या बोल रहा हूँ. मैं नहीं छोड़ रहा अभी इसको भाई, मैं इसको नहीं छोड़. क्या पागल है. हाँ आ रहा है थोड़ा ऐसा बोल.
कानाला असं नाही दे रोज सूर मारणार ना एकदम हे पण त्या ट्रायसेप पूर्ण दिसता ट्रायसेप्शन ना दिसता સામે જોઈ ગયા હવે અહીંયા આમ જઈને આમ કરે ને આજે હવે આમ છે આમ નીચે નીકળે પાછળ જાય ભાઈ હમણાં મોટો છું ટાઈમ ને તને બતાવું છે ને તને હા કરી દો કરી દો શું હે કે શું હે એને યાદ હે કે આપણે કીધું હતું વિરા આગળ ને એની મારતો તું કે અમે ગે પેલા પરફેક્ટ કરી છે जल्दी जा रहा हूँ भाई, ऐसा अजीब लग रहा है ना, मतलब मेरे को इतना, मतलब समझो जल्दी बोले तो अभी 12:40 हुआ है, तो ये टाइम पे जा रहा हूँ। अभी समझो कि मैं बाय चांस कभी दोपहर को चले गया जिम में, मेरे लिए तो ऐसा हो जाएगा जैसे कोई बंदा इंडिया से यूएसए जा रहा है ना, सेम फीलिंग, लाइक नथिंग डिफरेंट, सेम। अरे गुजराती ब्लॉग भाई आए फक्ट अप भाई, आज गुजराती ब्लॉग सब बाहर में है बहुत, मैं भाई भूल चुका हूँ लाइक पूरा मतलब पूरा મેં અહીંયા સાઈડ સીન કરવાયો હતો, પણ અહીંયા એક માણસ સામે ઝાડના નીચે મૂકાયો, મતલબ શું બકચોદી ચાલે। આજો ભાઈને શાંતિથી બેસે, મેં કીધું ચલો ગાડી વાડી જાવે, હવા આવે, થોડી મોજ કાપીએ। આ મારું આજથી નથી, હું પહેલાં પણ આવું કરતો, એડજસ્ટ કે પછી મારું જીમનું ટાઈમિંગ હજી શિફ્ટ થઈ ગયું, હજી લેટ કરવા લાગ્યો, એટલે પછી હું ચૂપચાપ ઘરે જતો। હમણાં મેં કીધું 2-5 મિનિટ મોજ કરીએ, બેન્ચો જોઈએ તો ભોસડીનો મૂકેલો ઝાડના નીચે, ખતરનાક। આઈ ગેસ બ્લોગ એન્ડ કરું અહીંયા, અને હવેથી બ્લોગ નનકાશે, ટ્રાય કરી જીમનું ઓછું રાખવાનું એનો, અને યસ હજી ડિસિપ્લિન થાય કાલથી। આ વીકના પ્રોગ્રેસની વાત કરીએ તો સ્ટાર્ટ કરી તો વેરી ગુડ, લાઈક 81.95થી ધ લોએસ્ટ બોડી વેટ હું આજ સુધી પહોંચ્યો મારા આટલા બધા જર્નીમાં, અને આજે સવારના મારું બોડી વેટ આવ્યું 82.75, લાઈક મને કેલરી ડેફિસિટમાં રહીને મારું વેટ વધી ગયું, લાઈક મને સમજમાં નથી શું થયું,